નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 10 ભારત કૃષિ ભાગ 5, જેમાં વિદ્યાર્થી મિત્રો ભારતીય અર્થકારણમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન તેમજ ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર વિશે વિસ્તૃત માહિતી આપણે મેળવીશું. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું શું યોગદાન છે? આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન છે, તેથી આપણા ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મોટાભાગની વસ્તી એ ખેતી સાથે સંકળાયેલી છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. શા માટે? કારણ કે આઝાદી પછી જે આપણે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી એને પરિણામે કૃષિ ક્ષેત્રનો તો વિકાસ થયો જ છે, પરંતુ સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્રનો પણ વિકાસ થયો છે અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થયો છે. પરિણામે જે કૃષિ ક્ષેત્રે રોકાયેલા લોકો હતા તેઓ ઉદ્યોગ ક્ષેત્ર તરફ વળ્યા છે અને સાથે સાથે સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પણ એમને રોજગારી પૂરી પાડે છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. તો આ રીતે અન્ય ઉદ્યોગો, જે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર નું મહત્વ વધ્યું, એમ છતાં પણ હજી પણ અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. કઈ રીતે? બરાબર, કૃષિ ક્ષેત્રનું યોગદાન છે તો કઈ રીતે યોગદાન છે જે આપણે જોઈશું. પ્રથમ મુદ્દો, તે દેશના લગભગ અડધો અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે કે તે દેશના લોકોને લગભગ 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ જીડીપી 17% જેટલો હિસ્સો ધરાવે છે. તો કે જે કૃષિ ક્ષેત્ર છે તે દેશના જીડીપીના 17% જેટલો હિસ્સો ધરાવે છે. તો કે જે જીડીપીનો 17% જેટલો હિસ્સો એ કૃષિ ક્ષેત્રમાંથી મળતો હોય છે. તો આ રીતે કૃષિ ક્ષેત્રનો જીડીપીમાં હિસ્સો એ 17% જેટલો છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસોમાંથી વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે જે હરિયાળી ક્રાંતિ થઈ અને તેને પણ અમે કૃષિ પેદાશોમાં વધારો થયો, જેમાં જે રોકડિયા પાકો ઉપરાંત જે ધાન્ય પાકો છે તો તેનું ઉત્પાદન તો આપણે વધારી શકીએ, સાથે સાથે તેની નિકાસને પરિણામે આપણે વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત કરી શકીએ. તો આ રીતે કૃષિ પેદાશોને પરિણામે આપણને વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત એ બીજા સ્થાને છે. તો આ રીતે જે વિવિધ ચીજવસ્તુની આપણે નિકાસો કરીએ છીએ, એટલા માટે જે ખેત પેદાશના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત એ બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. તો કે આજે બીજી પંચવર્ષીય યોજનાથી જે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું, તો કે ઉદ્યોગો માટે જે કાચો માલ છે એ પણ ખેતી ક્ષેત્રમાંથી જ પૂરો પાડવામાં આવે છે. એટલે કે આપણો જે પાયાનું ક્ષેત્ર જો હોય તો તે કૃષિ ક્ષેત્ર છે. બરાબર, એ કૃષિ ક્ષેત્રનો માંથી જે કાચો માલ છે તે ઉદ્યોગ ક્ષેત્ર માટે કાચો માલ બને છે. જેમ કે સુતરાઉ કાપડ માટે કપાસ એ કાચો માલ બને છે. એ જ રીતે ખાંડ ઉદ્યોગો માટે જે શેરડી છે તે કાચો માલ બને છે. ત્યારબાદ કાગળ, તેલ, બરાબર, જે તેલીબિયા છે અને જે કાગળ ઉદ્યોગ છે એના માટે પણ કાચો માલ એ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તો આ રીતે જે કૃષિ ક્ષેત્ર છે એ અર્થતંત્રમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપે છે. તો કે જેનો જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો એ 17% જેટલો છે. એ ઉપરાંત દેશની મોટાભાગની વસ્તીને કૃષિ ક્ષેત્ર એ રોજગારી પૂરી પાડે છે. ઉપરાંત કેટલીક કૃષિ પેદાશોની આપણે નિકાસ કરતા હોવાથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત કૃષિ પેદાશના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારતે બીજું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત જે ઉદ્યોગ ક્ષેત્ર છે એ માટે કાચો માલ એ ખેતી ક્ષેત્ર પૂરો પાડે છે અને દેશના મોટાભાગના લોકોને ખોરાક પણ પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ તેમજ સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. તો કે આપણે ત્યાં વરસાદે અનિશ્ચિત જોવા મળે છે અને જે ખેતીનો મુખ્ય આધાર એ વરસાદ છે અને સિંચાઈની પણ પૂરતા પ્રમાણમાં સગવડ ઉપલબ્ધ થઈ શકી નથી
અને એને પરિણામે આપણે જોઈએ તો કે ઉત્પાદનમાં વધઘટ જોવા મળે છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. તો કઈ રીતે ઉત્પાદનમાં વધઘટ થવાને પરિણામે વૈશ્વિક બજારમાં આપણે એટલો સારો એવો દેખાવ કરી શક્યા નથી. અનાજ સંરક્ષણ. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા એ જરૂરી છે, બરાબર. અન્ન સુરક્ષા ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે અન્નની જો આયાત કરીએ તો આપણે વિદેશી હુંડિયામણની ચૂકવણી કરવી પડે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય છે. શા માટે? કારણ કે આપણે વિદેશી હુંડિયામણોની ચૂકવણી કરીને આપણે તે અનાજ મંગાવતા હોઈએ છીએ, બરાબર. એટલા માટે જે રાજકીય સ્વતંત્રતા હોય છે તે પણ જોખમાતી હોય છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. તો કે 1960 પછી જે હરિયાળી ક્રાંતિ થઈ એને પરિણામે જે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, ત્યારબાદ આધુનિક ઉપકરણો, સિંચાઈની સુવિધા, વીજળીની સુવિધા વગેરેને પરિણામે કૃષિ ક્ષેત્ર ઉત્પાદનમાં આપણે કૃષિ ક્ષેત્ર ઉત્પાદકતા વધી છે અને એને પરિણામે આપણે સ્વાવલંબી બન્યા છે. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે, એટલે કે વસ્તી વધારો પણ થયો છે, બરાબર. ઉત્પાદન તો વધ્યું છે પરંતુ સાથે સાથે વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, જે આજે 125 કરોડથી પણ વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તો આ રીતે વસ્તીમાં વધારો થતાની સાથે જ અનાજની માંગ પણ વધી છે, બરાબર. સ્વાવલંબી બન્યા, અનાજના ઉત્પાદનમાં વધારો મેળવી શક્યા, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. ભારતમાં અનાજનું જે વાર્ષિક ઉત્પાદન છે તે 2009થી લઈને તમે 2014-15માં જોઈ શકો છો, બરાબર. અનાજનું ઉત્પાદન ક્યારેક વધી જાય છે તો ક્યારેક ઘટી જાય છે, ફરી પાછું વધી જાય છે, ફરી પાછું ઘટી જાય છે. તો કે 2014-15માં 2013-14ની તુલનામાં ઉત્પાદન ઘટ્યું હતું, અનાજનું ઉત્પાદન, બરાબર. ત્યાર પછી અહીં તમને ડાંગર, ઘઉં, કઠોળ તેમજ જાડા ધાન્ય પાક, તેલીબિયા, કપાસ અને શેરડી વગેરેનું ઉત્પાદન તમને અહીં આપવામાં આવ્યું છે. જે ગ્રીન કલરમાં છે તે 2014-15નું છે અને જે ઓરેન્જમાં છે, બરાબર, તે 2013-14નું છે. તો આ રીતે તમે કમ્પેરિઝન કરી શકો છો કે ઉત્પાદનમાં કઈ રીતે ઘટાડો થયો છે. તો આ રીતે અનાજના ઉત્પાદનમાં વધઘટ થયા જ કરે છે. એનું કારણ કે આપણી જે ખેતી છે તે વરસાદ આધારિત છે અને સિંચાઈની સુવિધામાં પૂરતા પ્રમાણમાં આપણે વધારો કરી શક્યા નથી. તો આ રીતે જે વધતી જતી વસ્તી છે તેની માંગને પહોંચી વળવા માટે અનાજના ઉત્પાદનમાં પણ વધારો થવો જોઈએ. એમ છતાં પણ આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું છે, તે વધીને 2013-14માં વિક્રમજનક 265.4 કરોડ ટન જેટલું થયું હતું. તો આ રીતે આપણે જોઈએ કે 4 ગણો જેટલો વધારો અનાજના ઉત્પાદનમાં થયો છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. તો આજે આપણે જે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે એને પરિણામે આપણે દેશની માંગને તો પહોંચી વળીએ જ છે, પરંતુ સાથે સાથે આપણે નિકાસ પણ કરતા થયા છે. આ ભંડારને ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક બને છે. તો આ રીતે અનાજમાં જે આપણે અનાજ ક્ષેત્રે જે આપણે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે તો કે તેને ટકાવી રાખવા માટે, જાળવી રાખવા માટે અને એમાં વધારો થાય એ માટેના પ્રયત્ન કરવા જરૂરી છે. એ માટે અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજના ઉત્પાદન સમયે અનાજની તંગીને અટકાવી શકાય છે. તો કે જે વર્ષ દરમિયાન અનાજનું ઉત્પાદન વધુ થયું હોય તો કે જે વર્ષ દરમિયાન અનાજનું ઉત્પાદન વધારે થાય તો તેવા અનાજને આપણે સંગ્રહ કરીને તે અનાજનો જથ્થો જાળવી રાખવો જોઈએ, જેથી જ્યારે દુષ્કાળની સ્થિતિ સર્જાય અથવા તો અનાજનું ઓછું ઉત્પાદન થાય તો એવા સંજોગોમાં આપણે જે અનાજની માંગ છે તેને પહોંચી વળી શકીએ. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. તો આ રીતે જે વર્ષમાં ઉત્પાદન વધારે થયું છે એ વર્ષમાં આપણે અનાજનો સંગ્રહ કરવો હોય તો સંગ્રહ કરવા માટેની જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને આપણે અનાજને ભેજથી બચાવી શકાય છે. તો કે અનાજનો થતો બગાડ આપણે અટકાવી શકીએ છીએ. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. તો એ રીતે સરકારે એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તો કે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા
તો કે ગરીબ કુટુંબોને વિનામૂલ્યે અનાજ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ તેમજ પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી એ અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી એવી શરૂઆત કરી છે. આ રીતે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરવાની જોગવાઈ કાયદા હેઠળ કરી છે. આ રીતે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન રહ્યું છે. તો એમના યોગદાન વિશે તમારે માહિતી જણાવવાની. ત્યાર પછી જે ઉત્પાદન વધતું ગયું અને એને પરિણામે આપણો ભારત દેશે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું એટલું જ નહીં, પરંતુ સરકાર દ્વારા તેના સંગ્રહ માટેની વ્યવસ્થા, એ ઉપરાંત વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. એ ઉપરાંત જે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ જે ગરીબ પરિવારોને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું એ વિશે પણ તમારે ચર્ચા કરવાની. તો આ મહત્વનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. તો કે જે આર્થિક સુધારા થયા બરાબર 1991માં, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, તો કે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની શું અસર થઈ એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ભારતનો ખેડૂતે તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ. તો કે ભારતીય ખેડૂત પોતાની ખેત પેદાશોને વિશ્વના બજારમાં વેચીને નફો પ્રાપ્ત કરે, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે, એ હેતુને ધ્યાનમાં લઈને ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું, વૈશ્વિકીકરણની નીતિ અપનાવી. તો કે ભારતના ખેડૂતોને વિશ્વના બજારમાં મોટો હિસ્સો પ્રાપ્ત થાય એ માટે આ પ્રકારનું વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. કયા પરિવર્તનો આવ્યા? ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. તો કે જે ખેત પેદાશો છે એની નિકાસો કે આયાત કરવા માટેના જે નિયમો છે, નીતિઓ છે, તેને હળવી કરવામાં આવી બરાબર, અને એ પ્રક્રિયાઓ છે તેને સરળ બનાવવામાં આવી. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં મળતા થયા છે બરાબર. જે ગુજરાતમાંથી કપાસ, મરચાં અને તલ આપણે ચીનના બજારોમાં મળતા થઈ ગયા છે, અને વિશ્વના જે વિવિધ ફળો છે બરાબર તે આપણા ભારતના બજારમાં જોવા મળે છે. જે વૈશ્વિકીકરણની અસર છે, વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા બરાબર. આવા બીટી બિયારણોને પરિણામે ખેત ઉત્પાદનમાં પણ વધારો થઈ શક્યો બરાબર, જેના લીધે ખેતી ખર્ચાળ બની છે. ખેતી તો ખર્ચાળ બની અને ઉત્પાદનમાં પણ સાથે સાથે વધારો થયો. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણે કૃષિ ઉત્પાદનોના સ્પર્ધાનો સામનો કરવો પડે છે. તો આ રીતે જે વૈશ્વિકીકરણને પરિણામે આપણે કૃષિ ઉત્પાદનોમાં સ્પર્ધાનો પણ સામનો કરવો પડે છે, કારણ કે જે અન્ય દેશોમાંથી કેટલીક સારી જાતના ફળો, ત્યારબાદ જે ધાન્ય પાકો છે તો કે એમાં સ્પર્ધા જોવા મળે છે બરાબર. તેથી આપણે વૈશ્વિક ક્ષેત્રે કૃષિ ઉત્પાદનોમાં સ્પર્ધાનો પણ આપણે સામનો કરી શકીએ છીએ. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે. તો આ રીતે જે પેદાશો છે તેને વૈશ્વિક બજાર પ્રાપ્ત થવાથી તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. તો આપણે જે ચીજવસ્તુની નિકાસો કરીએ છીએ એની પેટન્ટ એ દેશના નામે નોંધાવવી આવશ્યક બને છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તો આ રીતે જે વૈશ્વિક બજારોમાં સ્પર્ધાઓ ચાલી રહી છે, જે વિવિધ કૃષિ પેદાશો અનેક દેશોમાંથી વિશ્વના બજારમાં જ્યારે આવે છે ત્યારે એવી સ્પર્ધાઓનો સામનો કરવા માટે, બજારમાં ટકી રહેવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડશે બરાબર, અને ટેકનોલોજીમાં પરિવર્તન કરતા રહેવું પડશે. તો આ માટે જે કૃષિ ક્ષેત્રે કાર્ય કરતી જે સંસ્થાઓ છે બરાબર, એમાં વિવિધ અભ્યાસક્રમો દાખલ કરીને જે કૃષિવિદો છે તે તૈયાર કરવા પડશે. એ માટે તમારા જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી, ધોરણ 12 પછી પણ આ કૃષિ ક્ષેત્રના અભ્યાસમાં જોડાઈ શકે છે.
કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા માટે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. આ રીતે જે કૃષિ ક્ષેત્રે રોકાયેલા લોકો છે એમની આર્થિક ઉન્નતિ થાય, એમની આર્થિક પ્રગતિ થાય, એમની સદ્ધરતા વધે, એમનું જીવન ધોરણ ઊંચું આવે, એ માટે આયોજનબદ્ધ પગલાં સરકારે લેવા પડશે. અને આ રીતે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ ઘટી ન જાય એ માટે પણ સરકારે ધ્યાન આપવું પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધતા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો કે આપણે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એના બદલે આપણે કૃષિ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કારણ કે કૃષિ ક્ષેત્રે જે મહત્ત્વ ઘટતું જાય છે, તો કે એ મહત્ત્વ વધારે પડતું ન ઘટે એટલા માટે કૃષિ પેદાશોની માંગને વધારવા માટે આર્થિક પ્રગતિ ભલે કરવામાં આવે પરંતુ તેની સાથે સાથે કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થવો જોઈએ. તો એ માટે બીજી હરિયાળી ક્રાંતિની નક્કર વ્યૂહરચના સરકારે અપનાવવી પડશે. એ માટેની યોજનાઓ વિચારવી રહી. આ માટે જે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર કઈ રીતે થઈ છે, તો કે આપણે હરીફાઈનો સામનો કરી રહ્યા છે. કારણ કે વિશ્વની જે ચીજવસ્તુઓ છે, વિવિધ ફળો, શાકભાજી, બરાબર ધાન્ય પાકો તે આપણા બજારમાં મળતા થયા છે અને આપણે ત્યાંથી જે વિવિધ પ્રકારના ધાન્ય પાકો છે, ફળો છે, તે વિશ્વના બજારમાં મળતા થયા છે. પરંતુ આપણે તે ગુણવત્તા જાળવી રાખવાના પ્રયત્ન કરવા પડશે. જે આપણી ઊંચી ગુણવત્તાવાળી જે કૃષિ પેદાશો જે છે તેની પેટન્ટ દેશના નામે નોંધાવવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. મહત્ત્વના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. એ ઉપરાંત તમને આ પ્રશ્નના જે આઈએમપી પ્રશ્નો છે એ તમને આપી જ દીધા છે. એ ઉપરાંત જે સ્વાધ્યાયમાં છે તેમાં પ્રશ્ન 1માં કૃષિના પ્રકારો, જે કૃષિના પ્રકારો આપણે જોઈ ગયેલા 6 પ્રકારો છે એ વિશે તમારે પ્રશ્ન તૈયાર કરવાનો છે અને તમારી જે રેગ્યુલર નોટબુક છે તેમાં લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 1માં બીજો છે સંસ્થાનગત સુધારા. જે આપણે સંસ્થાનગત સુધારા જોઈ ગયા તો કે જે જમીન માલિકી છે, જમીનદારી પ્રથા છે, તેને નાબૂદ કરવામાં આવી અને એમાં સુધારા કરવામાં આવ્યા અને ખેડૂતોને ખેત ધિરાણ તેમજ સબસિડી દ્વારા તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું એ વિશેની જે માહિતી છે તે તમારે જણાવવાની છે. ત્યાર પછી વિશ્વ બજાર અને ભારતની ખેતી, એટલે કે જે ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસર, બરાબર જે ભારતની ખેતી છે તેના પર વૈશ્વિકીકરણની કયા પ્રકારની અસર થઈ તે વિશે માહિતી આપવાની છે, જે આપણે લાસ્ટમાં ચર્ચા કરી ગયા. ત્યાર પછી નંબર 4 ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો. જે આપણે ધાન્ય પાકો જોઈ ગયેલા એમાં ઘઉં, બરાબર ઘઉં માટે કયા પ્રકારની જમીન અનુકૂળ છે, તાપમાન, વાતાવરણ, એ વિશે તમારે ચર્ચા કરવાની. ત્યાર પછી ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તાર સમજાવો. તો કે જે તેલીબિયા પાકમાં વિવિધ તેલીબિયા વિશે આપણે ચર્ચા કરી હતી એ વિશે તમારે પ્રશ્નોની તૈયારી કરવાની છે પરીક્ષાની દ્રષ્ટિએ. ત્યાર પછી નકશા પણ તમને પૂછાય છે. નકશા માટે તમને કીધેલું કે કોષ્ટક તૈયાર કરવાનું છે, બરાબર. એ કોષ્ટક તૈયાર કરવાથી તમે ગમે ત્યારે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય, કોષ્ટક તૈયાર કરશો એટલે તમને યાદ જ રહી જશે. પ્રશ્ન 2માં તફાવત મહત્વનો છે, બરાબર. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન પૂછાય એવો પ્રશ્ન છે, બરાબર. 4 પ્રશ્ન મહત્વના જ છે. ત્યાર પછી પ્રશ્ન 3, એમાં પણ બધા જ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં કરવાના છે. ત્યાર પછી પ્રશ્ન 4 એ તમારે અહીં જ કરી દેવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.